નમસ્કાર. ધોરણ 10 આપણે છઠ્ઠું પ્રકરણ ત્રિકોણ ભણીએ અને એનો પહેલો વિડીયો જોઈએ તો આ ભૂમિતિ છે. જ્યારે તમે ગણિત ગણો એટલે એમાં ભૂમિતિનો પ્રશ્ન આવે, તમારા વાલી પણ કે બેટા પરીક્ષા છે તો પ્રમેયો તૈયાર કરી દો, ગાઈડર્સ કરી નાખો, બરાબર. એકચ્યુઅલી પહેલા 3 પ્રકરણ હતા, પછી ચોપડીમાં 2 પ્રકરણ કર્યા અને હવે આપણે 1 પ્રકરણ કર્યું, બરાબર. પણ ટૂંકમાં બધું જ ભણવાનું આવે છે. ત્રિકોણની એકરૂપતાની શરતો અને ત્રિકોણ અને પાયથાગોરસ પ્રમેય એના આધારિત દાખલાઓ, બરાબર છે. સમરૂપતા અને પાયથાગોરસ પ્રમેય, બરાબર. તો આપણે આટલી વસ્તુ જોવાની છે, બરાબર. પણ બહુ સરળ ભાષામાં હું શીખવાડીશ મટીરિયલ કેવી રીતે બનાવવું. તો જે કોઈ બી ચાલે એ તમારે લખવાનું છોકરાને. પછી સ્વાધ્યાયકારી આવે એ પણ હું સોલ્વ કરાવીશ. ડબલ વખત આ બધું લખવાની જરૂર નથી, પણ એની જ વસ્તુ તમને ખ્યાલ આવે, બરાબર. તો હું તમને એક સિમ્પલ વાત કરું કે મારી પાસે ઘણી બધી પેનો છે. તો આ 2 પેનો છે, કેવી છે? એક જ જેવડી છે. સમજી લેજો મારી વાત. તો આને આપણે એક સરળ ભાષામાં કહેતા હતા એકરૂપ. એક જ જેવડી એકરૂપની તમે ઉદાહરણ લો તો તમારી જોડે માની લો કે 5ની નોટ છે, સોરી 5ની તો નહીં હોય પણ 10ની નોટ છે, કો તો નવી લો કો તો જૂની, બધી 10ની નોટની થપ્પી એકબીજા પર કરો, બંધ બેસે, એટલે એને તમે શું કહી શકો? એકરૂપ. આ બધી મારી 2 5 4 ઓગળીઓ એકબીજા પર બંધ બેસે છે, તો આને કહેવાય એકરૂપ. તો એકરૂપમાં 2 વસ્તુ, આકાર સમાન અને કદ પણ સમાન, આને કહેવાય એકરૂપ, બરોબર. હવે આપણે નવી વાત ભણવાની છે સમરૂપ. જો ભાઈ આ પ્રકરણ કેટલા ગુણનું છે કહી દઉં, 2 અને 4 6 ગુણનું, 8માં આવશે. હવે સમરૂપ કોને કહેવાય? તો આકાર સમાન, કદ સમાન હોવું જરૂરી અને સમાન હોય તો કે સાહેબ એકરૂપ થઈ જાય. હા ભાઈ, એકરૂપ એ જ સમરૂપ. કોઈ પણ આકૃતિ એકરૂપ હોય તો તમે એને સમરૂપ કહી શકો, બરાબર. ખાસ આપણે નોંધ કરીશું, એકરૂપ આકૃતિઓ અથવા તમામ લખીએ, ઓલવેઝ રાઈટ, તમામ એકરૂપ આકૃતિઓ સમરૂપ છે, પરંતુ તમામ સમરૂપ આકૃતિઓ એકરૂપ નથી. દાખલા તરીકે સમરૂપમાં આકાર સમાન આવ્યું, કદ સમાન ના આવ્યું, તો સમરૂપ તો કહેવાનું, પણ તમે એકરૂપ ક્યાંથી કહેશો કદ સમાન નહીં, બરોબર. હવે એવી હું તમને એકરૂપ અને સમરૂપને ગણિતની ભાષામાં, દાખલા તરીકે ત્રિકોણની વાત કરું તો ત્રિકોણની એકરૂપતાની શરત કઈ? 2 ત્રિકોણો એકરૂપ થવા માટે ત્રિકોણની એકરૂપતાની શરતો. હવે જુઓ બેટા, આ સરખામણી છે. જેમ આપણે નહીં કહેતા જાડો પતળો કાળો ધોળો, બરોબર. સાહેબે કલર જોઈ તો પૈસા પાસે એવું છે. તો આ બધી જે બાબતો છે તુલનાત્મક છે. ભાઈ મારા જોડે બી કોઈ ડામર જેવો આવી જાય તમિલનાડુનો, તો આપણે ભાઈ વાઈટ કહેવાય, બરોબર. તો કહેવાનો મતલબ આ તુલનાત્મક બાબત છે, સરખામણી છે. તો સરખામણીમાં 2 વસ્તુ હોય. તો ત્રિકોણની એકરૂપતાની શરતોમાં 2, જો અનુરૂપ ખૂણાઓ, અનુરૂપ એટલે એને લાગતા વળગતા ખૂણાઓ એકરૂપ, અને 2 અનુરૂપ બાજુઓ પણ એકરૂપ. ખબર પડી કે ના? તો એકરૂપ હું તો કહું ત્રિકોણની કોઈ પણ માટે એકરૂપ, કોઈ પણ બહુકોણ માટે એના ખૂણાઓ સરખા અને બાજુઓ પણ સરખી. આપણી સાદી ભાષામાં કહીએ તો ઉપરા ઉપર બંધ બેસે, બરાબર. તમે તમારી નોટ હોય, એક જ નોટ ભણવાનો ચોપડો, એના બધા જ પત્તા લઈ લો તો શું થઈ જાય? એકરૂપ. અને એકરૂપ હોય એ સમરૂપ હોય ને હોય જ, બરાબર. ક્લિયર? હવે કેટલીક એવી આકૃતિઓ છે
કે જે ડાયરેક્ટલી સમરૂપ છે. કોઈ પણ બે વર્તુળ હંમેશા સમરૂપ. ધીમે ધીમે પણ વ્યવસ્થિત ગણો, કારણ કે વર્તુળ બે કોઈ પણ વર્તુળ દોર્યું લ્યો, આકાર કેવો? ગોળ. ગોળ આકાર સમાન, કદથી કોઈ લેવા દેવા. કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ, બરોબર. પછી કોઈ પણ બે સમભુજ ત્રિકોણ, ભાઈ સમભુજ પણ કહેવાય, સમબાજુ પણ કહેવાય. અને સમભુજ કે સમબાજુ હોય એટલે સમકોણ પણ હોય. જે ત્રિકોણની બધી બાજુ એકરૂપ, એના બધા ખૂણાઓ પણ એકરૂપ. ભાઈ આ યાદ રાખજો. એમાં કયો નિયમ છે ખબર છે? 9મા ધોરણમાં આવતું હતું, ત્રિકોણની બે બાજુ સમાન તો સામેના ખૂણા સમાન. હવે ત્રણે ત્રણ સમાન, તો આ બે સમાન થઈ તો આના બે ખૂણા પણ કેવા થયા? સમાન. એટલે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓ સરખી તો ત્રણે ત્રણ ખૂણાઓ સરખા. જો ફક્ત બે જ બાજુ સરખી હોય, આ બે બાજુ સરખી હોય તો આ બે ખૂણા સરખા. બરોબર. તો ફરીથી કોઈ પણ બે અથવા ગમે એટલા સમભુજ ત્રિકોણ પણ હંમેશા શું હોય? સમરૂપ. પણ સમભુજ એટલે સમકોણ કહેવાય. બરાબર. હવે આ સમરૂપતામાં હું થોડીક ડિટેલમાં જઉં. બરાબર. તો મિત્રો મસ્ત ચોપડો બનાવજો, અને હું જે કોઈ બી ભણાવું, માની લો કે નથી સમાતું તો પાછળની બાજુ લખી દેવા. તમારી રીતે 100% મૂળથી અને રિફ્રેશ થઈ મસ્ત રીતે થિયરી લખજો, ચાલે. બરોબર. પાઉચ કરીને વિડિયો સ્ટોપ કરીને વ્યવસ્થિત ભણજો તો થોડી વધારે મજા આવશે. કોઈ પણ બે બહુકોણમાં એક અનુરૂપ ખૂણાઓ, જો સમરૂપ ક્યારે થાય? અનુરૂપ ખૂણાઓ એકરૂપ. ભાઈ એકરૂપ નો મતલબ થાય સમાન, સરખા. અને નંબર 2, અનુરૂપ બાજુઓ નો ગુણોત્તર. ગુણોત્તર એટલે ભાગાકાર સમાન. ભાઈ બાજુઓનો ગુણોત્તર સમાન, એનો શબ્દ સમૂહ के लिए एक शब्द दीजिए तो बाजुओं समप्रमाणમાં. આ બે શરતો યાદ રાખો. આમાં કઈ શરત છે? ખૂણાઓ એકરૂપ, બાજુઓ પણ એકરૂપ. આમાં કઈ શરત છે? ખૂણાઓ એકરૂપ અને બાજુઓનો ગુણોત્તર સરખો. મિત્રો આ ત્રિકોણ મેં દોર્યો છે, તમે તમારા ત્યાં જઈ અને વિડિયોમાં તમને જેવડો દેખાય એવડો ત્રિકોણ લો, પણ આ ખૂણાઓ જે છે ને એ હું અહીંયા માપું અને તમે ઘેર જઈને માપો, પ્રિન્ટ કાઢવાની, તો કે આપણી પ્રિન્ટ તો આવવાની નથી. તો આ ખૂણાઓ તમારા પ્રિન્ટમાં કેવા આવશે? સરખા. એટલે આકાર સરખો રહેશે. અને બાજુઓમાં કેવું લેશું ખબર છે? તમને બહુ ઈઝીલી વાત કહું. તમે માની લો કે આની પ્રિન્ટ કાઢી છે ફોટો પાડીને, અને એ પ્રિન્ટ તમારી આવી ગઈ, એને હું કહું છું PQR. બરોબર. તો આ તમારું રિયલ વસ્તુ કહું, ખૂણો A ના જેટલો ખૂણો કયો થશે? P. ખૂણા B ના જેટલો ખૂણો કયો થશે? Q. અને ખૂણા C ના જેટલો ખૂણો કયો થશે? R. બરોબર. અને બાજુઓનો ગુણોત્તર એટલે AB ને PQ નો તમે ભાગાકાર કરશો, બરાબર એટલો જ ભાગાકાર BC અને QR નો હશે, અને એટલો જ ભાગાકાર AC અને PR નો હશે. ખ્યાલ આવે છે કે નથી? તો આ આકૃતિ, અને તમે આનો ફોટો પાડી અને માની લો કે પ્રિન્ટ કાઢો, અને એમાંથી પ્રિન્ટમાં આકૃતિ મળે. અહીંયા હું તમને માપ કહું કે આ ખૂણો આટલાનો, આ ખૂણો આટલાનો, આ ખૂણો આટલાનો, તો તમારે એક ખૂણો પણ એટલાનો થાય, A જેટલો P થાય, B જેટલો Q થાય, C જેટલો R થાય. એટલે અનુરૂપ ખૂણાઓ. અને અનુરૂપ બાજુઓનો માપ સમપ્રમાણ હોય, એટલે કે બાજુઓનો ગુણોત્તર સરખો. એટલે આ બેટા ખાસ ફોકસ કરો. ખૂણાઓ એકરૂપ અને બાજુઓનો ગુણોત્તર સમાન, તો એ આકૃતિઓ કેવી કહેવાય? સમરૂપ. અને જો એકરૂપ મારે લેવી હોય તો બીજી એના જેવડી આવે, એટલે એના જેટલો P. એકરૂપની શરત લખી હોય તો શું થાય કે A ના જેટલો P, એ પછી પ્રિન્ટ થી ના મળે, એની એ જ આકૃતિ લેવી પડે. B ના જેટલો Q અને C ના જેટલો R. અને બીજું શું થાય? AB જેટલું PQ થાય. બાજુ એકરૂપ, એકરૂપ એટલે સરખી ભાઈ. પછી BC જેટલો QR થાય અને AC જેટલો PR. બોલો ખ્યાલ આવશે
બરોબર. તમે ને તમારો ફોટો એકરૂપ આકૃતિ. તમારા ફોટામાં તમે જ છો, કારણ કે આકાર પરથી ખબર પડે. બાકી કદ તો એવડું હોતું નથી. આપણો ફોટો આપણા કપાળમાં આવી જાય તો કે આપણે આવડા થઈ ગયા. બરોબર. તો બધી જ વસ્તુઓ સમરૂપ છે. આકાર ને કદ બંને સરખા હોય તો એકરૂપ, ફક્ત આકાર સરખો હોય તો સમરૂપ. અને કોઈ પણ, આ તો મેં ત્રિકોણ દીધો બેટા, પંચકોણ દઉં, ષટકોણ દઉં, ખૂણાઓ એકરૂપ અને બાજુઓના માપ સમપ્રમાણમાં તો સમરૂપ, ખૂણાઓ એકરૂપ, બાજુઓ એકરૂપ, બંધબેસતી આકૃતિ તો એકરૂપ. બરોબર. તો જોઈ લો. હવે સ્વાધ્યાય 6.1 ખૂબ સરળ છે એટલે આ રીતે લઉં છું. બધા જ વર્તુળો આપણે જોઈ જઈએ કેવા આવશે, એક સમરૂપ આવશે. બધા ચોરસો શું આવશે, સમરૂપ આવશે. ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે તો સમબાજુ અથવા સમભુજ. બરોબર. બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા અને બાજુઓ ખાલી જગ્યા હોય તો સમરૂપ થાય. તો સમરૂપ માટે ખૂણાઓ એકરૂપ અથવા તો સમાન, જો જવાબ લખી દીધો છે. અને બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે સમરૂપ કહેવાય. બરોબર. હવે સમરૂપ આકૃતિઓના ઉદાહરણ આપો. તો બે વર્તુળો, કોઈ પણ બે ચોરસ, કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ. હવે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ, સમરૂપ ન હોય તેવી આકૃતિઓ તો ચોરસ અને લંબચોરસ. બરોબર. ખૂણાઓ એકરૂપ રહેશે પણ બાજુઓના માપ સમપ્રમાણમાં થવાના નથી. બરાબર. બીજું, સમબાજુ ત્રિકોણના કાટકોણ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ હોય એટલે બધા ખૂણા 60 60 60. કાટકોણ હોય એટલે 90 અને બાકીના બે 90 થી ઓછા. હવે કોઈ પણ બે ખૂણા, બધા ખૂણા સરખા થવા જોઈએ તો બોલો થશે ના. બરોબર. બે તો થાય કદાચ, એક થાય કદાચ, ત્રણ તો થાય નહીં. ચલો, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. તો કાટકોણમાં એક 90 અને ગુરુકોણમાં એક 90 થી વધારે. બીજા બે લઘુકોણ. બરોબર. એટલે એમાં પણ બધા ખૂણા સરખા થાય નહીં. આ સિવાય પણ તમે આકૃતિ દોરી અને કહી શકો છો કે ભાઈ સમરૂપ નથી. બરાબર.